નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને ત્રિનેત્રમાં હું છું આપની સાથે વિની। તો ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થતા જ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 6 દિવસ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેવામાં દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી શરૂ કરી દીધી છે, જેમાં ખાસ કરીને વરસાદી મહેરે સુરતીઓની ફરી ઊંઘ ઉડાડી નાખી। અને ત્યારે કેવો જામ્યો છે સુરતમાં વરસાદી માહોલ અને કેમ સુરતીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, આવું જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં મેઘરાજા ભારે તોફાની બેટિંગ કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એવામાં એલર્ટ વચ્ચે દક્ષિણમાં તો વરસાદે લોકોની ઊંઘ ફરી એક વખત ઉડાડવાનું કામ શરૂ કર્યું, ખાસ કરી સુરતીઓની ઊંઘ। દ્રશ્યો આપણા સુરતના જ છે, જ્યાં અનરાધાર વરસાદથી ફરી એકવાર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો સુરતના ભેસ્તાન વિસ્તારના છે, જ્યાં ભેસ્તાનથી પાંડેસરાને જોડતો મુખ્ય માર્ગ જળમગ્ન બન્યો। વરસાદની શરૂઆત સાથે જ રોડ પર ઘૂંટણ સવા પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા, જેના પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી। લોકોએ વરસાદી માહોલના પગલે વહેલા જ ઘર તરફ પ્રયાણ શરૂ કરી દીધું, કારણ કે રસ્તો બંધ થવા પર ફરી પગપાળા જવાનો વારો આવી શકે તેવી સ્થિતિ બની રહી છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદના પગલે પાંડેસરાના પંચમુખી મંદિર પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદ અને રસ્તા પર પાણી ભરાવાથી અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા અને બિચારાઓને ધક્કા મારવાનો વારો આવ્યો। પાંડેસરા વિસ્તારના લોકોની તો ફરી એકવાર ઊંઘ જ ઉડી ગઈ, કારણ કે ભેદવાડ ખાડી ફરી એકવાર ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું, જેથી પહેલા જ આ વિસ્તારમાં લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઈ। પાંડેસરાના કૃષ્ણનગરમાં કમર સુધીના પાણી ભરાતા ત્યાંથી 45થી વધારે લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કરાયા। હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી તેમ વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના મુશળધાર બેટિંગ પછી વેસુ વીઆઈપી રોડની આ હાલત જુઓ, ચારેય તરફ પાણી જ પાણી। ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ જતા રસ્તાઓનું ક્યાંય નામો નિશાન નથી રહ્યું, પરંતુ વાહનો બંધ પડી જતા બિચારા ચાલકોને ધક્કા મારવાના વારા આવ્યા અને હાલત કફોડી બની। મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ પાણી નિકાસ માટે ચાલુ વરસાદે કામ કરતા જોવા મળ્યા, પરંતુ વરસાદ એટલો પડી રહ્યો હતો કે એમના પ્રયાસો કોઈ કામના ન રહ્યા। मीटर करीब 1.5 किलोमीटर के बीच में पूरा पानी भरा पड़ा है। आने जाने वाले लोगों के बीच में बहुत दिक्कत हो रही है, पब्लिक के बहुत ज्यादा प्रॉब्लम हो रही है, गाड़ी भी पूरा बैन है। इसका निवारण जल्द से जल्द होना चाहिए। हम लोग रोजगार ड्यूटी करने वाले हैं, जाएंगे कहाँ पे? આપણે એમ જવાનું સાહેબ, બધે જ પાણી ભરાયેલું છે। આખો રોડ અહીંયા ખબર નહીં કેમ આવું થાય, વીઆઈપી રોડ છે બોલો આ, તો હવે અહીંયા પાણી આવું ઘડી ઘડી આવું થાય। હજુ વરસાદ પડ્યો તો શું કરવાનું? સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો સૌથી વધારે 10 ઇંચ વરસાદ ઉમરપાડા તાલુકામાં પડ્યો। મુશળધાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, અનેક રસ્તાઓ બંધ થઈ ગયા। આ દ્રશ્યો વાડી ઉમરઝર રોડના છે। જ્યાં રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતા વાહન વ્યવહાર થંભી ગયો। એસટીની બસો પણ રસ્તામાં જ રોકી દેવાઈ, તો બીજી તરફ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। સમગ્ર તાલુકામાં અનરાધાર વરસાદના પગલે ઉમરપાડાની જીવાદોરી સમાન આમલી ડેમ છલકાઈ ગયો। ડેમમાં 9000 ક્યુસેકથી વધારે પાણીની આવક નોંધાઈ, જેથી તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા જ નદી બે કાંઠે વહેતી થઈ। તેવામાં ઉમરપાડાની સાથે સાથે માંડવી તાલુકાના 15 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। બીજી તરફ માંડવી તાલુકાનો બોરધા ડેમ પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો, જેથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિને જોતા 10થી વધારે ગામોમાં એલર્ટ અપાયું। આ સાથે જ લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરાઈ અને મુશ્કેલીની સ્થિતિમાં તંત્રને તાત્કાલિક સંપર્ક કરવા સૂચન પણ અપાયું। જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે અત્યારે
રેડ એલર્ટ જે હતું એ અત્યારે ચાલુ છે અને હજુ પણ જે વરસાદ છે એ કન્ટિન્યુ રહેવાની સંભાવના છે અને આજે રાત્રે પણ ભારે વરસાદની શક્યતા છે અને કાલે સવારે પણ ભારે વરસાદની શક્યતાઓ છે. તેથી આપણે અગમચેતીના ભાગરૂપે જે પ્રમાણે આજે પણ સ્કૂલ અને કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી એવી જ રીતે આવતીકાલે પણ આપણે તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ જેમાં શાળા, કોલેજ, ITI, આંગણવાડી તે ઉપરાંત અન્ય ખાનગી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ વર્ગ વગેરેને પણ અત્યારે બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાંથી અત્યારે હાયર લેવલ ઉપર એટલે કે સેફ સ્થળ ઉપર લોકોને ખસેડવાની કામગીરી ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાયા છે, રસ્તાઓ પર પૂરની જેમ પાણી વહી રહ્યા છે, અનેક ગામડાઓ સાથેનો સંપર્ક પણ કપાઈ ચૂક્યો છે. ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ કોઝવે પૂરના પાણીમાં ગરકાવ થયા. તંત્રની સૂચના છતાં લોકોને જોખમ ખેડતા પણ નજરે જોયા હતા. તેવામાં વીટીવી ન્યૂઝ પણ લોકોને અપીલ કરે છે કે વધુ વરસાદી માહોલમાં જોખમ ન ખેડો, જિંદગી અમૂલ્ય છે. સંવાદદાતા નિર્મલ પટેલ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત પર 4 સિસ્ટમ એક્ટિવ થઈ અને દક્ષિણમાં ફરી મેઘતાંડવ, જેમાં નવસારી અને ભરૂચ જિલ્લામાં પણ મેઘાની મુશળધાર મહેર શરૂ થઈ. દ્રશ્યો નવસારી શહેરના છે, જ્યાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પરથી ફરી પાણી વહેતા થયા. શહેરના કુંભારવાડથી ડેપો તરફ જતા માર્ગ પર ભારે વરસાદના પગલે દુકાનો અને ઘરોમાં પાણી પણ ઘૂસ્યા હતા. બીજી તરફ જૂનાથાણા વિસ્તારમાં રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા. જોકે હજુ સુધી કોઈ અણધારી આફત નથી આવી, જેથી લોકો રાહત અનુભવી રહ્યા છે. 1.5 ફૂટ જેટલું પાણી આવી ગયું. કેટલા વખતથી પાણી આવે છે? કેટલા વર્ષોથી આવે છે. નિકાલ માટે રજૂઆત થાય છે. શું થાય એવું જ નથી. પછી રોડ જ ઊંચા બનાવ્યા કરે તો પછી શું થાય? બીજું તો શું હવે આમાં થાય? સમગ્ર જિલ્લામાં સારા વરસાદના પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટી માત્ર 2 કલાકમાં જ 16 ફૂટ પાર પહોંચી ગઈ, જેથી ફરી એકવાર નવસારી જિલ્લા વહીવટીતંત્રને સંપૂર્ણપણે એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે, જેથી કરીને કોઈ જાનમાલનું નુકસાન ન થાય. આ તરફ ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગના પગલે રેડ એલર્ટ અપાયું છે. જિલ્લાના નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 10.5 ઇંચ વરસાદ પડ્યો, જેના પગલે તાલુકામાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદના પગલે પિંગોટ ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો જોવા મળ્યો, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતા નજરે પડ્યા. વાલિયાવાડી માર્ગ બંધ કરાયો, તો ડહેલી રાજપરા ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ કરાઈ. મુશળધાર મહેર અને પૂરની આફતમાં મૂંગા પશુઓ પણ તણાતા જોવા મળ્યા. બીજી તરફ મુશળધાર વરસાદના પગલે ભરૂચની આમલા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાંસોગ સુરતને જોડતો રસ્તો બંધ કરાયો, જેથી કોઈપણ વાહન ચાલક જોખમ ન ખેડે અને જાનમાલનું નુકસાન ન થાય. ભારે વરસાદના પગલે ભરૂચ શહેરના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરનો મુખ્ય માર્ગ બંને તરફથી જળમગ્ન થતા વાહન ચાલકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદના પગલે ચારે તરફ પાણી જોવા મળ્યું. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સિઝનમાં ફરી એકવાર મુશળધાર મહેર વરસી. અંકલેશ્વરના રસ્તાઓ જળમગ્ન થયા, તો બજારોમાંથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા. પાણી જ એટલા વહી રહ્યા હતા કે દુકાનદારોએ દુકાનો જ ન ખોલી. આમ સમગ્ર દક્ષિણમાં ફરી વરસાદ શરૂ થયો છે. હવે આ વરસાદ ધીમી ધારે વરસે છે કે ફરી લોકો માટે આફતરૂપી સાબિત થશે, તે જોવું રહ્યું. ભરૂચથી સંવાદદાતા ગૌરવ પટેલ સાથે નવસારીથી રાકેશ સોલંકીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. ખાસ કરીને મીંઢોળા નદી બે કાંઠે વહેતી બની છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં નદીકાંઠાના ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ અસર ઉચ્છલ તાલુકામાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનું પાણી પણ હવે તાપીમાં પહોંચી રહ્યું છે, જેના કારણે ઉચ્છલમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ફૂલ ઉમરાણ ગામ પાસે કરોડ, મોહિન અને ટાવલી તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદની અસર હવે ખેતી પર પણ જોવા મળી રહી છે. ગવાણ ગામે કોતરમાં પાણીની ભારે આવક થતા તેની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું, જેના કારણે શેરડી સહિતના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. પાકને થયેલ નુકસાનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે અને સહાયની માંગ ઉઠી રહી છે. બીજી તરફ ઉચ્છલના હોલીપાડ ગામે પસાર થતી નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી લો લેવલ બ્રિજ પરથી ફરી વળતા વડપાડા અને ચંદાપુર ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ઠપ બન્યો છે અને લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યારામાં પણ ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. મિશન નાકાથી સ્ટેચ્યુને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા રસ્તા નજીક આવેલી સોસાયટીઓ અને દુકાનો સુધી વરસાદી પાણી પહોંચી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે મુખ્ય માર્ગની એક તરફની અવરજવર બંધ કરવામાં આવી છે અને ટ્રાફિકને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે. સોનગઢમાં પણ ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે. ઇસ્લામપુરા ટેકરા નજીક રોડ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી. હાલ તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે તાપી જિલ્લામાં નદીઓ ગાંડીતુર બની છે, રસ્તાઓ બંધ છે, ખેતીને નુકસાન પહોંચ્યું છે અને અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. તો આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં છે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડીથી પસાર થતી મેણ નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના જોરદાર પ્રવાહને કારણે કાંઠા વિસ્તારનું સતત ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. ઉપરવાસમાં ભારે વરસાદની સીધી અસર કરજણ ડેમ પર પણ જોવા મળી છે. ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદ બાદ કરજણ ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ. જળસપાટી 108 મીટરથી વધુ પહોંચતા ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા અને આશરે 80,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું, જેના પગલે નદીકાંઠાના 8 થી 9 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 40 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. સાગબારા અને ડેડિયાપાડામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો. સેલંબા નજીક પાણીના જોરદાર પ્રવાહમાં નાના મોટા લારી ગલ્લા તણાઈ ગયા. ગોટાપાડા ગામમાં પણ નાળા પરની લારી પાણીમાં વહી ગઈ. અકસ્માત ટાળવા પોલીસ દ્વારા જોખમી સ્થળોએ બંદોબસ્ત ગોઠવીને લોકોને અવરજવરથી રોકવામાં આવી રહ્યા છે. પણ અશ્વિની નદીમાં ખૂબ જ પાણી આવ્યું છે. એના લીધે લીમડિયા અને શિરા ગામની આસપાસના જે લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરીને ઉપરવાસમાં લઈ લેવામાં આવ્યા છે. ત્યાંના પણ મામલતદાર કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પૂરેપૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગામના લોકોની સાથે સતત સંપર્કમાં છે. એવી જ રીતના ગરડેશ્વર તાલુકામાં પણ ખડકદા ગામ પાસે જે બ્રિજ બની રહ્યો છે તો ત્યાં પણ ખૂબ પાણી આવવાને લીધે લોકોને ઉપરવાસમાં લઈ લેવામાં આવ્યા છે, જેથી કરીને એમને કોઈ આવી જાનમાલની હાનિ ન થાય કે પશુધનને કોઈ હાનિ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે. લોકો માટે જરૂર પડે તો કઈ રીતના એમને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ જવામાં આવે, એમના જમવાની, પાણીના, પીવાની દરેક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં ભારે વરસાદ બાદ કેડસમાં પાણી ભરાઈ જતા 6 યુવકો પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્ર અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કલાકોની જહેમત બાદ તમામ યુવકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી. નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. ખડગડા ગામે નાળાનું ધોવાણ થતાં જ લોકોની મુશ્કેલી વધી છે.
ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. બોડેલી, નસવાડી, ક્વાંટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. મુશળધાર વરસાદને કારણે જિલ્લાના અનેક કોઝવે ધોવાઈ ગયા. ક્વાંટ ખાતે રામી ડેમ તરફ જતો કોઝવે તૂટી ગયો છે. મોટી સાંકળથી ખંડીબારા વચ્ચેનો માર્ગ પણ ધોવાઈ જતા લોકોને લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે. જ્યારે વાંટડા અને ધનપરી વચ્ચેનો કોઝવે પણ પાણીમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નસવાડીમાંથી સામે આવેલા દ્રશ્યો વરસાદની ભયાવહતા દર્શાવે છે. અશ્વિન નદીમાં આવેલા ઘોડાપુરમાં એક ટ્રેક્ટર ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગયું. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. સતત વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગર સહિતના ઉભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે અને લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. વરસાદની અસર માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. છોટાઉદેપુરને નર્મદા સાથે જોડતો નેશનલ હાઈવે નંબર 56 પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જ્યારે જિલ્લાની સૌથી મોટી હિરણ નદીમાં પણ નવા નીરની આવક થતા રબર ડેમ છલકાઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તંત્રએ અપીલ કરી. હાલ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનો દોર યથાવત છે. નદીઓમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. અનેક માર્ગો બંધ છે તો તંત્ર એલર્ટ મોડમાં છે અને એસડીઆરએફ સહિતની ટીમો સતત નજર રાખી રહી છે. ત્યારે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહીને પગલે લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. નર્મદાથી સંવાદદાતા પ્રવીણ પટવારી સાથે છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો. જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દ્રશ્યો નડિયાદ શહેરના છે, જ્યાં વીકેવી રોડ પર કમરથી ઉપર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. દ્રશ્યો જ નડિયાદના આ વિસ્તારની સ્થિતિ વર્ણવી રહ્યા છે. ટ્રેક્ટર અને જેસીબી જેવા મોટા વાહનો પણ અડધે સુધી ડૂબી જાય તેટલા પાણી નડિયાદના રસ્તાઓ પર વહેતા જોવા મળ્યા. મુશળધાર વરસાદના પગલે નડિયાદના મોટાભાગના વિસ્તારો જળમગ્ન છે. વીકેવી રોડની સાથે સાથે શહેરની સંતરામ નેત્ર ચિકિત્સાલયની બહાર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. તેવામાં અહીં ઓપરેશન માટે આવતા અને જતા દર્દીઓને તકલીફ ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ હતી. અંદાજિત 250 જેટલા દર્દીઓને ભારે વરસાદના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જો કે હોસ્પિટલ તંત્રની વ્યવસ્થાથી દર્દીઓને થોડી રાહત મળી હતી. અહીંયા તો ટ્રેક્ટરની સેવા કરવામાં આવી છે. ગમે તે પેશન્ટને બધાને દૂર મૂકી આવે છે, લઈ આવે છે. ફૂલ વ્યવસ્થા છે અત્યારે. અંદર હોસ્પિટલમાં કોઈ માણસોને આવવાતું જ નથી, એટલું પાણી છે રસ્તામાં. અત્યારે વ્યવસ્થા ફૂલ છે. ટ્રેક્ટર પેશન્ટોને સેજ બસ સ્ટેન્ડ મળી જાય, બહાર સુધી મળી જાય, બધી બાજુ મળી જાય અને ફૂલ કેન્ટીનમાં દર્દીઓને જમવા બમવાની ફૂલ વ્યવસ્થા. સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે
પેશન્ટોને ઓપરેશનની તારીખો આપેલી હતી અને જે પેશન્ટોને આજે લેસિકના બી ઓપરેશન હતા બાકી કરાવવાના એ લેસિકના પેશન્ટ માટે અને કેટરેક્ટના પેશન્ટ માટે આજે જે તારીખો આપી હતી તેમાં જેટલા પેશન્ટો આવ્યા એ પેશન્ટોને તકલીફ ના પડે તેની માટે આપણે એક ટ્રેક્ટર શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયનું અને બીજું આપણે પંકજભાઈ એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી એટલે પેશન્ટોને ત્યાં સંતરામ ટાવરથી લઈ આવવાના પાણી ભરેલું હતું તેમાંથી અને અહીંયાથી ઓપરેશન કરી અને પાછા મૂકી આવવાની તેમજ અહીંયા આગળ સંતરામ આપણે નેત્ર ચિકિત્સાલયની કેન્ટીનમાં તે લોકોને જમાડવાની બી વ્યવસ્થા કરેલી હતી. આણંદ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ નોંધાયો. ખાસ કરીને જિલ્લાના ખંભાત તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખાસ કરીને ખંભાત શહેરમાં અનરાધાર વરસાદથી શહેરના રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા. રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા, જેમાં એક બાઇક ચાલક તણાતા બચ્યો. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પૂરની જેમ પાણી આસપાસની દુકાનોમાં ફરી વળતા દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ગણતરીના કલાકોમાં જ અનરાધાર વરસાદના પગલે આ સ્થિતિ પેદા થઈ હતી. આણંદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 100 ફૂટ રોડ અને અટલ ચોક વિસ્તારમાં પણ રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા હતા. જો કે જિલ્લામાં વરસાદની મહેર શરૂ થવાથી લોકોમાં અહીં ખુશી જોવા મળી, કારણ કે આણંદ જિલ્લામાં વરસાદ આફત બનીને નથી ત્રાટક્યો. બીજી તરફ શહેરના રાહતડાવ ગામે રેલવેના ગરનાળામાં એક બાઇક ચાલક યુવાન ફસાયો હતો, જેની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી તેનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. આમ ખેડા અને આણંદ જિલ્લામાં એકાંતરે સારો વરસાદ પડ્યો છે. જો કે આગામી 24 કલાક માટે આ બંને જિલ્લામાં પણ રેડ એલર્ટ અપાયું છે. ત્યારે વરસાદ આફતથી ત્રાટકે છે કે મહેર બનીને વરસે છે તે જોવું રહ્યું. આણંદથી સંવાદદાતા ઘનશ્યામ પટેલ સાથે ખેડાથી નિખિલ ભોયનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દક્ષિણ પછી મધ્યમાં પણ વરસાદી મહેર જામ્યું છે, જેમાં ખેડા અને આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો. તો આ તરફ વડોદરા જિલ્લામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં અધિકારીઓની રજા રદ કરીને કચેરીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. બીજી તરફ વરસાદી માહોલ જામતા જ આજવા રોડ પર પાણી ભરાયા હતા, જેના પગલે વાહન ચાલકોને થોડી મુશ્કેલીઓ વેઠવી પડી. પરંતુ આટલા વરસાદમાં પાણી ભરાઈ જવું તે તંત્રની પોલ ખોલવા માટે કાફી છે. જો કે રેડ એલર્ટના પગલે શહેરમાં એનડીઆરએફની ટીમ પણ હાઈ એલર્ટ પર છે. एनडीआरएफ की यहाँ पर हमने अपनी 3 टीमें अभी मोबिलाइज करके मुख्यालय में बुलाई है, ताकि अगर वडोदरा में कोई बाढ़ जैसी स्थिति उत्पन्न होती है तो हम उसका मुकाबला कर सकें और लोगों की मदद कर पाएं. इसके अलावा हमारी आसपास के इलाकों में भी पंचमहल, छोटा उदयपुर, भरूच आदि में भी हमारी टीमें तैनात हैं. अगर उन जिलों में या हमारे को वडोदरा में और अन्य टीमों की आवश्यकता महसूस होती है तो हम अपनी इन टीमों को मोबिलाइज करके वडोदरा में बुला सकते हैं. આમ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બેસર તાલુકામાં તો માત્ર ગણતરીના કલાકોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જ શહેરના રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા. હાલ સમગ્ર જિલ્લામાં વરસાદી મહેરથી લોકો ખુશ છે, પરંતુ આ વરસાદી મહેર આફત ન બની જાય તેનો ક્યાંક ને ક્યાંક ડર પણ છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.